નાખી જાઓ ને પગે લાગો. હવે પગે લાગી જાઓ. લાગો હાલો પગે. બસ ફેમિલી કેમ છો બધા મજામાં થઈ છે? તો આપણો આ ફર્સ્ટ વ્લોગ છે. તો મેં હે ને આશ્રમથી ચાલુ કર્યો છે, કેમ કે હું આશ્રમથી 3 વર્ષથી હું સેવા કરતો હતો. મને એમ થયું કે હું હાલો આશ્રમથી વ્લોગ સ્ટાર્ટ કરું. તો આપણે આશ્રમથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધા દેવી દેવતાના દર્શન કરાવી હું તમને અને કરાવું. તો જો આવું છે ને મસ્તીનું 1 નંબર. હાલો તમને આ હે ને હનુમાન દાદાનું મંદિર છે. હા ને જો ઉલકુર કાકા બળિયાનું મંદિર છે. અહીંયા ભોળાનાથનો ધૂણાવાળો રૂમ કહેવામાં આવે છે ને, અહીંયા બાપુનો ફોટો છે. ને અમારા ભવદીપભાઈ જો આવું કંઈક બધું બતાવે છે અમને. જો આવું બધું આપે છે અમને. શીખી ખાવાનું મન થતું છે. હાલો હું તમને પાછળ જઈને બતાવું કેવું છે એમ, બરોબર? તો આ રીતે અમારા બહુભાઈ સેવાનું કામ કરે છે. અહીંયા જો કચરો નાખ્યો છે. આ રીતે કામ કરે છે અમારા બહુ. જો અહીંથી હે ને પાછળ જવાય, પાછળ જઈને તમને બતાવું કેવું છે એમ. જો આ કાકા બળિયાનું મંદિર છે, બરોબર? જો અહીંયા કુંડ છે, ગંગા મૈયાનો કુંડ છે. અને જો અહીંયા ગંગા મૈયાનું મંદિર છે. ગંગા મૈયાનો કુંડ છે, તમને નજીક જઈને બતાવું. જો આ રીતે બાપુએ કુંડ બનાવેલો છે અહીંયા. જો અને અહીંયા પાછળ સેટ છે. અહીંયા હે ને બાપુની મૂર્તિ મૂકવાની છે આપણે. આવું કંઈક પાછળ છે બધી નજારો. ઉપર બગીચો છે ફૂલડાનો અને આ મંદિર છે. અને અમારા બહુભાઈ તો હારે હારે જ રહેવાના, એટલે અમારે હારે હારે જ રહે. તો કેવો લાગ્યો વિડીયો? આ ફર્સ્ટ વ્લોગ છે, તરીકે સપોર્ટ કરજો તમારા ભાઈને. દરેક યુટ્યુબ બનવા મને આપણું સપનું છે મિત્રો. તો એક સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ, બાય બાય.